સમાચાર મંત્રી મુડુભાઈ બેરાનું નિવેદન ચાઇનીઝ દોરી અને કાચની દોરી અંગે નિવેદન આપ્યું। ચાઇનીઝ દોરી કાચની દોરી અંગે પોલીસ વિભાગ સક્રિય। તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે। જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે। માનવ અને પક્ષીઓ માટે કાળજી રાખીએ છીએ। માનવ અને પક્ષીઓ માટે આપણે કાળજી રાખવી જ પડશે। પક્ષીઓ માટે કરુણા મંદિર ખોલવામાં આવ્યા છે। ચાઇનીઝ દોરી હોય કે કાચની દોરી હોય એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે। આ ઉત્તરાયણના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે। અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા છે અને કોઈ ધ્યાનમાં આવે તો એની સામે કાયદેસર પણ પગલાં લેવા। બનાસકાંઠામાં વડગામના 17 ગામોના તળાવોને ડિંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી પાણીથી ભરવાની માંગ કરાઈ। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે ખેડૂતોએ પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ સાથે DILR વિભાગ દ્વારા ખોટી માપણી કરી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ખેડૂતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે તળના પાણી 1000 ફૂટ નીચે જતા રહ્યા છે। આથી પિયત શક્ય નથી। પાણી વગર સારું ઉત્પાદન નથી મળતું। આથી જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। પણ પાટણના ડિંડોલથી મુક્તેશ્વર સુધી શરૂ થયેલું નર્મદાની કેનાલના નેટવર્કનું કામ એમાં રસ્તામાં આવતા 17 તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ નહીં કરવાના કારણે આ 17 ગામના ખેડૂતો અને સર્વ સમાજના લોકો ખૂબ નારાજ બન્યા છે। અમારા એરિયામાં પાણી લગભગ 1000 ફૂટ ઊંડા ગયા છે। મેં હમણાં 2 વર્ષ પહેલાં એક બોર બનાવ્યો હતો। અત્યારે 8 કલાકના પાવરમાં એક મણવાભાઈ જમીન પીતી નથી। એનું બિલ હું 60ની મોટર છે છતો અને 20 ફુવારા ઉપડતા નથી। આવી પરિસ્થિતિ મારા એકલાની નથી, આખા તાલુકાના ખેડૂતોની પરિસ્થિતિ છે। એના માટે અમે લગભગ 20 વર્ષથી આ બધા તળાવો બરાસણ ફતેગઢનું ભરવા માટે અમારું જેહરની તળાવ ભરા અને બીજા તળાવ ભરવા માટે આ લોકો વચનો જ્યારે આપતા હોય છે પરંતુ પરિપૂર્ણ આજ સુધી થયું નથી। અમારા ગામમાં ઐતિહાસિક તળાવ આજથી વર્ષો પુરાણું બરાસળ તળાવ નામનું તળાવ છે। એ મોટામાં મોટું આખા જિલ્લામાં મોટામાં મોટું 60 એકરનું તળાવ છે, જેને ભરવા માટેની આખી ફાઇલ અમે બરાસળ તળાવમાં જ પાણી નાખવું અને એ તળાવમાં જો પાણી આવે તો આજુબાજુના 25-30 ગામોને ફાયદો થાય એવું છે અને ભવિષ્યમાં પણ આ તળાવનો સિંચાઈ કરીને મોટી યોજના બનાવવામાં આવે। અમરેલી લેટર કાંડમાં પરેશ ધાનાણીના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો। મહત્વનું છે કે કોંગી નેતા પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ન્યાય અપાવવા વેપારીઓને અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરી હતી, પરંતુ શહેરની અમુક દુકાનોને બાદ કરતા મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી, જેથી આ બંધનો જાણે ફિયાસ્કો થયો હોય તેવી લોકમુખે ચર્ચા છે। બીજી તરફ ધરણા પર બેઠેલ પરેશ ધાનાણીએ ધરણા આજે પૂર્ણ કરી દીધા છે। પાયલ ગોટી કેસને લઈને પરેશ ધાનાણીએ વેપારીઓને અપીલ કરી હતી કે અડધો દિવસ બંધ પાડીને અને વિરોધમાં જોડાય, પરંતુ પરેશ ધાનાણી જેમના આ બંધને બિલકુલ પ્રતિસાદ નહોતો મળ્યો। બીજી તરફ પરેશ ધાનાણીએ આજે પોતાના ધરણા પર સમાપ્ત કરી દીધા છે। રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ આવ્યા। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા। ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું। બંને પેઢીઓ સામે અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ જોવા મળ્યા છે। સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી ગાયના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા, જે ફેલ ગયા છે। વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ જોવા મળ્યા। પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી 15 જગ્યાએ આઈટી વિભાગના દરોડા। ગુજરાત સાથે દિલ્હી મુંબઈમાં પણ આઈટીના દરોડા। સાયન્સ સિટી રોડ પર કમલેશિયાની કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે। આઈટી દરોડામાં પકડાયેલી રોકડ રકમ એમની કંપનીની હોવાનો દાવો શાહ કરતા આવ્યા છે। રોકડ રકમ એમની કંપનીની હોવાનો ક્લેમ કરી સેટલમેન્ટ કરતા કમલેશિયા જે આઈટીની રડારમાં આવ્યા। કમલેશિયાની રોકડ રકમને ક્લેમ કરતી મોડસ ઓપરેન્ડી પકડવા દરોડાની કાર્યવાહી કરાઈ। કમલેશિયાની કંપની અને ભાગીદારો પર દરોડાની તપાસ કરવામાં આવી રહી છે।
અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા અલગ અલગ 15 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આઈટી વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર સુકન બંગલોઝમાં 32 નંબરના બંગલોઝમાં કમલેશ શાહની કંપની પર દરોડાની કામગીરી કરવામાં આવી છે અને આઈટીના દરોડામાં પકડાયેલ રોકડ રકમ એમની કંપનીની હોવાનો દાવો જે છે તે આ કમલેશ શાહ કરતો આવ્યો છે અને ગુજરાત સિવાય દિલ્હી, મુંબઈમાં પણ જ્યાં પણ આઈટીના દરોડા પડે તે સમયે કમલેશ શાહ રોકડ રકમ ક્લેમ કરી ચૂક્યા છે. રોકડ રકમ એમની કંપનીની હોવાનો ક્લેમ કરી અને સેટલમેન્ટ કરતા કમલેશ શાહ જે આઈટીની રડારમાં આવ્યા હતા અને કમલેશ શાહની રોકડ રકમની ક્લેમ કરવાની મોડસ ઓપરેન્ડીને લઈને દરોડાની કાર્યવાહી કરી તેમને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કમલેશ શાહ અને તેની કંપનીના ભાગીદારોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે ગઈકાલે પણ આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આજે પણ જે છે તે આ સર્ચ ઓપરેશન ચાલુ છે. 15 જેટલી જગ્યાએ કમલેશ શાહ અને તેના ભાગીદાર કંપનીના જે ભાગીદારો છે અને તેમને ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આ દરોડાની કાર્યવાહીના અંતે બેનામી રોકડ વ્યવહાર અને આર્થિક વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.